નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. મુદ્દાની વાતમાં આજે ત્રણ મહત્વના મુદ્દા વિશે વાત કરીશું, પરંતુ પહેલો મુદ્દો કયો છે? પહેલો મુદ્દો છે રફતાર પર લગામ ક્યારે, સુરક્ષિત ક્યારે બનશે રસ્તા? શું નાગરિકોએ બહાર નીકળતા પહેલા 100 વાર વિચારવું પડશે? કારણ કે રાજકોટ હોય કે પછી અમદાવાદ હોય કે પછી સુરત હોય કે પછી વડોદરા, ચારે બાજુથી રફતારનો કહેર એવો સામે આવે છે કે તમારે ઘરની બહાર નીકળતા પહેલા 100 વાર વિચારવું પડે. તમારી આસપાસ કેટલા વાહનો કઈ સ્પીડથી આવી રહ્યા છે એનો જાણે કે તમારે સ્કેનિંગ મશીન લઈને ફરવું પડે એવી સ્થિતિ છે. કારણ કે ગઈકાલે અમદાવાદમાં આ રીતે એક નશામાં ડ્રાઈવર નીકળ્યો હતો, જેણે ઘણા બધા લોકોને અડફેટે લીધા અને આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. અને આજે રાજકોટમાં એક સિટી બસ ચાર લોકોનો ભોગ લઈ ચૂકી છે. સવાલ એ છે કે આ રફતાર પર ક્યારે બ્રેક લાગશે, એ વિશે વાત કરીશું. પરંતુ આજ મુદ્દે મુદ્દા નંબર 2 મુફદ્દલ. બિલકુલ, મુદ્દા નંબર 2 માં આપણે ચર્ચા કરવી છે કે ભીડ તંત્ર, આ ભીડ તંત્રને બળ મળે એવી લાચારી ક્યાં સુધી, ભીડ તંત્રને બળ મળે એવી લાચારી જોવાની ક્યાં સુધી રહેશે આપણે સૌએ? કેમ કે ભીડ તંત્ર હવે ન્યાય કરવા લાગી છે, ભીડ તંત્ર કાયદો હાથમાં લેવા લાગી છે. અને ભીડ તંત્ર કાયદો હાથમાં લે એમાં આપણને કંઈ અજુગતું નથી દેખાતું. એ પ્રકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ શા માટે? આ સવાલ કેટલી વાર પૂછીશું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યારે સુધરશે? આ સવાલ કેટલી વાર પૂછીશું કે ક્યારે નશા પર રોક લાગશે? ક્યારે નશાની લતમાં હેવાન બનેલા રાક્ષસો લોકોના જીવ લેતા ખચકાશે નહીં, રસ્તા ઉપર આવી રીતે મોત દોડતું નહીં રહે? ક્યાં સુધી? આ સવાલનો જવાબ ક્યારે મળશે એની વાત કરીશું. આજે બહુ જ વિસ્તારથી આ ચર્ચા કરવી છે અને તમામ દર્શકો આજે જોડાય ગુજરાત ફર્સ્ટની સાથે મુદ્દાની વાતમાં. વિકાસ, અને મુદ્દા નંબર 3. બિલકુલ, મુદ્દા નંબર 3 જણાવ્યા પહેલા આપ પણ આપના પ્રતિભાવ અમને મોકલાવી શકો છો. અમને તમે ફોન કરો 8 થી 8:30 સુધી. સતત અમે રાજકોટના આ મુદ્દા વિશે વાત કરીશું. પરંતુ મુદ્દા નંબર 3 માં વાત કરીશું કે ગુજરાતમાં કોંગ્રેસના લંગડા ઘોડા કોણ છે? કારણ કે રાહુલ ગાંધી આજે વધુ એક ફોર્મ્યુલા આપ્યું છે. પહેલા તો 2 ઘોડાની વાત કરતા હતા, એક લગ્નનો ઘોડો અને એક રેસનો ઘોડો, અને હવે રાહુલ ગાંધીએ એમાં ત્રીજો ઘોડો ઉમેર્યો છે, એ કહ્યું છે લંગડા ઘોડા. આ આખરે કેમ રાહુલ ગાંધી કહ્યું ને આખરે ક્યારે આ બધા ઘોડાઓને અલગ અલગ તારવવામાં આવશે? અને એની વચ્ચે એક સમયના કોંગ્રેસના નેતા ને અત્યારે ભાજપમાં એવા જયરાજસિંહ, તેમણે પણ પ્રહાર કર્યા. શંકરસિંહ વાઘેલાએ પણ જોરદાર કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. એ તમામ વિશે 8:30 થી 9 વાગ્યા સુધીમાં ચર્ચા કરીશું. શરૂઆત કરી મુદ્દાની વાતની, પરંતુ એ પહેલા આપને જણાવી દઈએ, આપ આપના મુદ્દા અમને મોકલાવી શકો છો. આપ અમને ઈમેલ કરી શકો છો mudda@gujaratfirst.com પર. સાથે આપ ટેલિફોનિક સંપર્ક કરી શકો છો 07947507836 और 38 और 39. સાથે સોશિયલ મીડિયા પર પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો. ગુજરાત ફર્સ્ટ ઇન્સ્ટા આઈડી નોંધી લો. ફેસબુક અને એક્સ પ્લેટફોર્મ પર પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો. શરૂઆત કરીએ મુદ્દાની વાત. તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને રફતાર પર લગામ ક્યારે, સુરક્ષિત ક્યારે બનશે રસ્તા? સવાલ અમારે આજે એટલા માટે ઉઠાવવો પડે છે કારણ કે આ સવાલના મૂળમાં જે જવાબ છે એ છે નશો. આમ તો કહેવા પૂરતી ગુજરાતમાં દારૂબંધી છે 1960 થી. જો કે હવે સ્થિતિ એ છે કે આ પાટિયું તમે દારૂબંધીનો હટાવી દો, કારણ કે આ દારૂબંધી ધરાવતા ગુજરાતમાં નશાનો એવો નગ્નનાચ, એવું તાંડવ થઈ રહ્યું છે કે રોજે રોજ કોઈને કોઈ રક્ત રંજિત થાય છે. આખા રસ્તા લોહી લુહાણ થઈ જાય છે. રોજ કોઈને કોઈ શહેરમાં પ્રજાને રસ્તે ઉતરવું પડે છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરવો પડે છે. આજે રાજકોટમાં નશાની હાલતમાં સિટી બસના ચાલકે 4 જિંદગી પર મોતનું તાંડવ ફેરવ્યું. ઘરેથી પેટીયું રળવા કે ભણતર માટે કે પોતાના રોજિંદા કામ માટે નીકળતો નાગરિક જાણતો જ નથી કે નશાની લતમાં કોઈ હેવાન બની ચૂકેલો રાક્ષસ પોતાના પર વિશાળ પૈડા ફેરવી દેશે. અરે અનિયંત્રિત બનતી જતી આવી અકસ્માતની ઘટનાઓથી નાગરિકોના મનમાં સવાલ છે કે આખરે ક્યારે રસ્તા પર એ પોતાને સુરક્ષિત માની શકશે? સવાલ છે કે આખરે ક્યારે નાગરિકને ડર વિનાથી રસ્તેથી પસાર થવાની આઝાદી મળશે? સવાલ છે કે આખરે ક્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ડામાડોળ રહેશે કે પછી ભીડ તંત્રને ન્યાય કરવો પડશે? શું ભીડ તંત્ર જ આપણું ભવિષ્ય છે? કદાચ નહીં, પણ ભીડ તંત્ર કાયદો હાથમાં લઈને ન્યાય કરી નાખે ને આપણે એમાં અજુગતો ન લાગે, એ સ્થિતિ અત્યારે સર્જાયેલી છે. અને આ સ્થિતિ ખૂબ જ ભયાનક અને ડરામણી છે. અને સ્થિતિ એટલા માટે બની રહી છે કારણ કે કાયદાનું શાસન હોવા છતાં તેનું અસ્તિત્વ જ ન હોય એ રીતના દિવસો અત્યારે છેલ્લા 48 કલાકમાં આપણે જોયા. આ પરિસ્થિતિ ક્યારે બદલાશે
ત્યારે જ બદલાશે જ્યારે સૌ કોઈ પોતપોતાની જવાબદારીનું નિર્વહન કરશે, સૌ પોતપોતાની ફરજને સમજશે અને ખાયકીના ખેલને રોકવો પડશે. કાયદાના શાસનની પ્રતિબદ્ધતા સમજાવવી પડશે અને સમજાવવું પડશે કે જો લાંચ, રિશ્વત અને ભ્રષ્ટાચારના બોરિંગને આપણે નહીં રોકીએ તો આવનારું ભવિષ્ય અંધકારમાં ગરકાવ થઈ જશે. કાન ફાડી નાખે એ હદે ચીસ પાડીને અમે સમજાવી રહ્યા છીએ. સમય વીતી જાય એ પહેલા જાગવું પડશે અને જો જાગ્યા નહીં તો ભવિષ્યના અંધકાર અંગે ફરિયાદ કરવાનો તમને, મને, આપણને કોઈને અધિકાર નહીં રહે. કેમ કે આ ભ્રષ્ટાચારનો બોરિંગ જ છે જેના કારણે નશાની લતમાં આવા રાક્ષસો રોજે રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાં હત્યાકાંડ સર્જતા રહે છે. રોજે રોજ રસ્તા પર એવા દ્રશ્યો અને પછી સીસીટીવીમાં એક કરુણાંતિકાના દ્રશ્યો જોઈને આપણે હચમચી ઉઠીએ છીએ. આપણો આત્મા હચમચી ઉઠે છે કે આ થઈ શું રહ્યું છે? રસ્તા ઉપર નીકળવું કે નહીં? રસ્તા પર સલામતી ક્યારે મળશે? જ્યાં સુધી મોટી મોટી ગુલબાંગો, મોટા મોટા બણગા ફૂંકતા રહીએ, દાવા કરતા રહીએ, પણ હકીકત એ છે કે આજે પણ આપણા રસ્તા સુરક્ષિત નથી અને નથી. બિલકુલ, રાજકોટમાં આજે રફતારના રાક્ષસો વહેલી સવારે નીકળ્યા હતા અને પછી ચાર લોકોનો ભોગ લઈ લીધો. રંગીલું રાજકોટ કે જ્યાં સિટી બસ, એનો ડ્રાઈવર જેની પાસે પોતે લાયસન્સ પણ નથી, એક્સપાયરી વાળું લાયસન્સ લઈને નીકળે છે અને લોકોનો ભોગ લઈ લે છે. કેમ? કારણ કે ઓવર સ્પીડિંગમાં તો એને ખબર નથી કે અહીંયા રસ્તા પર લોકો પસાર થઈ રહ્યા છે, ખબર નહીં એના મનમાં શું ચાલતું હશે અને એણે ચાર લોકોનો ભોગ લઈ લીધો છે. કેટલાક લોકો એવા છે કે જે માતા પિતા પણ તેમના નથી અને હવે એક દીકરી એવી છે કે જે પોતાના ઘરમાં એકલી જ રહી છે કારણ કે આ રફતારનો રાક્ષસ રસ્તા પર નીકળ્યો હતો. સિટી બસનો કાળો કહેર આજે રાજકોટમાં જોવા મળ્યો, જ્યાં 4 હતભાગીના અકાળે મોત થયા. રાજકોટવાસીઓમાં નહીં પરંતુ આખા ગુજરાતભરમાં આક્રોશનો માહોલ છે અને અહીંયા હવે નેતાઓ, વહીવટી તંત્ર, અધિકારીઓ તમામને સવાલ પૂછાઈ રહ્યા છે કે તમારા નાક નીચે આ થઈ રહ્યું છે. રાજકોટમાં તો છેલ્લા 3 મહિનામાં 87 કરતા વધારે લોકોના મોત થઈ ગયા છે. કયા કારણસર આવી રીતે અકસ્માત કરીને? અને એમાં પણ કારણ શું આવે છે મુફદ્દલ? આ કેસમાં પણ આપણે જોયું કે આ ડ્રાઈવર નશાની હાલતમાં હતો, લાયસન્સ પણ નહોતું, છતાં પણ બસ હંકારતો હતો. કેમ ભાઈ, કેમ ટ્રાફિક પોલીસ આમ તો મેમાં આપવામાં શુરા જોવા મળે છે, અહીંયા કેમ તપાસ ન કરી કે આ ડ્રાઈવર અહીંયાથી નશાની હાલતમાં છે, તેણે લાયસન્સ નથી લીધું, છતાં પણ તેને પરવાનગી મળી જાય છે અને 4 લોકોને તે હડફેટે લઈ લે છે. વિકાસ, રાજકોટની અંદર તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે સવાલ એ પૂછવો પડે કે આમાં કોનું શું ચાલી રહ્યું છે અને કોનું શું નથી ચાલી રહ્યું. કેમ કે કાયદાનું શાસન હોય ત્યાં સ્થિતિ એવી હોવી જોઈએ કે ભીડ તંત્ર ન્યાય ન કરી શકે, ભીડ તંત્ર કાયદો હાથમાં ન લઈ શકે, પણ ભીડ તંત્ર કાયદો હાથમાં લઈ લે છે, લેવો પડે છે. મજબૂરી એવી છે, લાચારી એવી છે કે કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જોવા નથી મળતું. સિટી બસનો કોન્ટ્રાક્ટ જેને અપાયો છે એને વળી કોઈ બીજાને આપી દીધો છે કોન્ટ્રાક્ટ. કેમ? કેમ કે ભાજપ સાથે સંકળાયેલા છે ભાઈ, અને એ સંકળાયેલા છે એટલે એમને કોન્ટ્રાક્ટ મળી ગયો આસાનીથી. બધી જે માયાજાળ હોય એમાંથી પાર પડીને એમને કોન્ટ્રાક્ટ મળી ગયો અને હવે રસ્તામાં એવા ચાલકને આપી દેવામાં આવે છે કે જે નશો કરીને નીકળે છે. રાજકોટ જેવા શહેરમાં કે જ્યાંના રસ્તાઓ, જ્યાં ભીડવાળા હોય છે, ત્યાં ટ્રાફિક હોય છે. રાજકોટ કોઈ નાનું ગામડું નથી, કોઈ નાનું શહેર નથી. સૌરાષ્ટ્રની રાજધાની કહેવાય એવા રાજકોટની અંદર સિટી બસનો ચાલક કેવો હોવો જોઈએ? તમે એક આતંકવાદી કૃત્ય થઈ રહ્યું હોય એ રીતે. મુફદ્દલ, આપણે જે 2 વિન્ડો બતાવી રહ્યા છે ને સવાલ ઉપર એ લખ્યું છે કે ભીડ તંત્રને બળ કેમ મળી રહ્યું છે. આ 2 જે રાજકોટ અને અમદાવાદની ઘટના છે, પહેલા અમદાવાદની ઘટના તમને જણાવી દઉં. ગઈકાલે જુહાપુરા વિસ્તારમાં એક અર્ટિકા કાર લઈને ડ્રાઈવર નીકળે છે. ટેક્સી પાસિંગ એક ગાડી હતી, ઘણા બધા લોકોને તેને અડફેટે લીધા અને પછી આગળ લોકો તેની પાછળ પડ્યા. પછી એ ભાગી ગયો અને એક સાંકડી ગલીમાં તેણે ગાડી ત્યાં અંદર નાખી, લોકોના હાથમાં આવી ગયો અને ભીડનો શિકાર બની ગયો. લોકોએ ત્યાં જ ન્યાય કરી નાખ્યો, કારણ કે લોકોને એ ખબર નથી કે ભાઈ આ તો ક્યાં છૂટી જશે અથવા તો ત્યાંથી નીકળી જશે, આપણે એનો ત્યાં જ ન્યાય કરી નાખીએ. રાજકોટમાં પણ એવું થયું. જેવો અકસ્માત થયો, લોકો ડ્રાઈવરને ત્યાંથી કોલર પકડ્યો, ત્યાંથી એને ગળદાપટ્ટુનો માર માર્યો અને પછી જો કે પોલીસ આવી ગઈ હતી. આ 2 દ્રશ્યો છે આપણા સૌ માટે ચિંતાજનક છે. કેમ ભીડ તંત્ર આવી થઈ રહ્યું છે? આપણે તો લોકતંત્રમાં જીવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થાની વાત થાય છે તો એમાં આ ભીડ તંત્ર ન્યાય કરવા લાગ્યું છે. એ સીધો સવાલ આપણી કાયદો વ્યવસ્થા પર ઉઠાવે છે. વિકાસ,
આ 24 કલાકની અંદર બનેલી ઘટના છે કે જ્યાં તમારા નશાબંધીના દારૂબંધીના પોકળ દાવા રસ્તા પર વેરાયેલા વેરણની જેમ એકદમ સપાટ થઈ રહ્યા છે, ફ્લેટ. તમારા દાવા, તમારા નાટક, તમારી ખાનાપૂર્તિ કે નશાબંધી છે, દારૂબંધી છે, તો નશો કરીને આ ક્યાંથી નીકળે છે ભાઈ? આ ક્યાંથી લઈને આવે છે ભાઈ? પોટલીઓથી માંડીને બોટલ આસાનીથી મળી રહી છે, સૌ કોઈને ખબર છે. જરા શરમ કરો. આ બધા દ્રશ્યો વિકાસ, આ જેટલા દ્રશ્યો બતાવી રહ્યા છે, દ્રશ્યો સુરતના તમે જુઓ. બધામાં લોકોના જીવ ગયા છે. સુરતમાં 10 રૂપિયામાં એ 17 વર્ષીય સગીરની હત્યા થઈ છે. 10 રૂપિયામાં એ જે નશેડી હતો, નશો કરવા માટે માંગ્યા હતા. કેમ માંગ્યા હત્યા હતા? થઈ. કેમ કે નશો મળી રહ્યો છે આસાનીથી. આ ગુજરાતમાં આસાનીથી નશો મળી રહ્યો છે. અને મેં કાલે પણ કહ્યું હતું આ મંચ ઉપરથી, વડોદરાનો રક્ષિત તમે જોઈ રહ્યા છો. Another એ round. નશો, another round. નશો કરીને નીકળ્યો હતો એના મિત્ર સાથે, અને પછી એણે એક મહિલાની હત્યા કરી નાખી એ જ રસ્તા પર. બીજા દ્રશ્યો છે રાજકોટ, અહીંયા પણ નશો થયો, એમાં પણ 4 લોકોના મોત થઈ ગયા. અમદાવાદના જુવાપુરાના દ્રશ્યો તમે કાલના દ્રશ્યો જોશો, તમને ખ્યાલ આવશે કે એ ડ્રાઈવરે કેવી હાલત રસ્તા પર કરી હતી. અમદાવાદ જેવું શહેર કે એટલે કે સ્થિતિ હવે ગુજરાતમાં એવી છે કે તમને ગમે ત્યારે તથ્ય મળશે, ગમે ત્યારે તમને વિશ્વય મળશે, ગમે ત્યારે તમને રક્ષિત મળી જશે. એટલે તમારે પોતે પોતાનું ધ્યાન રાખવું પડશે. એવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં થઈ ચૂકી છે. અને એના મૂળમાં શું છે? નશો. વિકાસ, નશા પર નથી કોઈ રોક, અને એટલે જ રસ્તા પર દોડે છે મોત. આ બધા જ દ્રશ્યો એક પછી એક અકસ્માત થાય છે. અકસ્માતમાં લોકોના જીવ જઈ રહ્યા છે. અને થાય છે શું? લોકોએ બસ લાચારીથી રાહ જોવી પડે છે ન્યાયની. તો આજે તમામ દ્રશ્યોમાં એક વાત સૌથી કોમન છે, અને એ છે કે આપણી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની નિષ્ફળતા. એ નિષ્ફળતા એટલા માટે છે કે કેટલાક હપ્તા ખાવ પોલીસ ગુજરાત પોલીસની આબરૂ, ગુજરાત પોલીસની શાન, ગુજરાત પોલીસની આન અને ગુજરાત પોલીસની બાનને બટ્ટો લગાવી રહ્યા છે. અને એના ઉપર લગામ લગાવવી પડશે. કેમ કે હવે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. લોકોનો આક્રોશ શમી નથી રહ્યો. અને એટલા માટે જરૂરી છે વિકાસ કે જલ્દીથી જલ્દી આ પરિસ્થિતિને બદલવી પડશે. એ 100 દિવસના લિસ્ટ વાળું શું થયું? 100 દિવસનું જે લિસ્ટ બનાવવાનું હતું, 100 કલાકનો સમય હતો. 100 કલાકમાં જે લિસ્ટ બનાવવાનું હતું એમાં મોટા મોટા બુટલેગરના નામ હતા. એ કદાચ ક્યાંક ફાઇલમાં દબાઈ ગયું છે. કહેવા પૂરતી મીડિયામાં હેડલાઇન બનાવવા માટે બધા લિસ્ટ માટે થોડી જગ્યાએ બુલડોઝર ફરી પણ ગયા. કેટલાક એવા જે બુટલેગર હતા એમના જે ચાની કેટલી ચાલતી હતી, થોડી નાની મોટી લારી ચાલતી હતી, બધું હટાવી દીધું. પરંતુ ફરી જેસે થેની સ્થિતિમાં આપણે આવી ગયા છે. કારણ કે આજની તારીખમાં પણ વાસ્તવિકતા એ છે, તમે એક દિવસ બતાવો કે દારૂનો સામાન, તમને નશાનો સામાન ન મળતો હોય ગુજરાતમાં કેમ મળી રહ્યો છે? કારણ કે તમે એને ચલાવવા દો છો. એ પછી ગુજરાતની જે પણ સરહદ હોય એને સીલ કરવાની વાત હતી કે એને ટાઈટ કરીશું, પરંતુ કેમ નથી કરતા? કારણ કે એમાં તમારે હપ્તો લેવો છે. એ ભ્રષ્ટ કેટલાક પોલીસ કર્મી, એ કેટલાક એવા ભ્રષ્ટ રાજકીય નેતાઓ અને બુટલેગરો, જેના કારણે આ સ્થિતિ અહીંયા સર્જાયેલી છે. આપણી સાથે સુરતથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. આપનું નામ શું છે? હેલો જી જી, આપ શું કહેવા માંગો છો? હું કહેવા એવું છું સાહેબ કે આ બધું આવી રીતના સુરતમાં અમારે બહુ બધું બને છે, બરાબર, જ્યાં હવે ટ્રાફિક વાળા બિલકુલ ધ્યાન આપતા નથી. હવે આ નશો કરીને ગાડીઓ આ કે સરકાર વળતર આપે, એ કોના પૈસા જાય? રાજકોટમાં 15 લાખની સહાયની જાહેરાત કરી નાખી, એ પણ મેયરના નામથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ફોટો સાથે મોકલી કે ભાઈ તમને 15 લાખ મળી જશે. એ 15 લાખ આપવાથી શું એ લોકો 4 લોકો પાછા આવી જવાનું? આ પણ પૈસા તો પ્રજાના જાય છે ને સર. બિલકુલ સાચી વાત છે. એમના ખિસ્સામાંથી થોડા આપી રહ્યા છે. હા, તો પ્રજાના પરસેવાની કમાણી છે, ટેક્સની આવક છે, બીજા જનતાના પૈસા છે. આ જનતાના પૈસા. બીજું એવું કહેવા માંગુ છું કે આ ખેડૂતોને આ બધી સહાયો મળે. અમારે જમીન નથી, હાલો અમે લોકોએ એક ફ્લેટ રાખ્યો હોય લોન લઈને, તો અમારે કોઈ સહાય જ નથી આવતી, છતાં અમે ટેક્સ ભર્યું. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને હવે અશોકભાઈ જોડાયા છે આપણી સાથે. જી અશોકભાઈ. અશોકભાઈ, જે આ નશાનો કારોબાર ચાલી રહ્યો છે એનું જ આ મૂળ છે કે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે, એને લઈ આપ શું કહે છો? નશા કરતા પણ એટલે બીજો એક નશો છે મોબાઈલ નો છે. અને મોટા ભાગે નશાની હાલતમાં તો એક્સિડન્ટો પારાવાર થતા જ આવ્યા છે.
પણ હમણાં જે છેલ્લા વર્ષોથી જે એક્સિડન્ટનો અકસ્માતનો જે સતત એ નુકસાન કરી રહ્યો છે જાનમાલને, એમાં મોટા ભાગે જોવા જઈએ કે મોબાઈલનું જે વ્યસન છે એ વ્યસનના કારણે જે લોકોનો આ જાન જોખમમાં જાય છે. કારણ કે મોટા ભાગે આપણે હોર્ન મારતા હોઈએ અને આગળ જઈને જોઈએ તો ટ્રક ડ્રાઈવર છે કે ફોર વ્હીલરનો ડ્રાઈવર છે કે જે પણ છે બસનો ડ્રાઈવર, એ મોટા ભાગે મોબાઈલ પર જ વાતો કરતા હોય છે અને પછી આગળ જઈને જોઈએ ત્યારે ખબર પડતી હોય છે. એટલે મોબાઈલ સતત ને સતત, એટલે પહેલામાં પહેલી વસ્તુ એ જ છે કે કાયદો એક એવો બનાવવો જોઈએ કે જે જયારે ફોર વ્હીલર કે ટુ વ્હીલર કે કોઈ પણ પ્રકારનું ડ્રાઇવિંગ કરતો માણસ હોય તો એ ફોન પોતાનો રિસીવ કરે એટલે ઓટોમેટિકલી એ કેમેરામાં કેચ થાય અને એના ઉપર સાહેબ આમાં તમે આ કેવી અપેક્ષા રાખી રહ્યા છો? આ જે ડ્રાઈવર છે લાયસન્સ વગર ગાડી ચલાવતો હતો, સિટી બસ નશો કરીને વાહન ચલાવતો હતો, નશો કર્યું લાયસન્સ વગર ગાડી ચલાવતો હતો, એને કોઈ રોકનાર ટોકનાર નહોતું. મૂળ વસ્તુ એ જ છે કે કાયદાઓ બને છે પણ એ કાયદાઓ ખરેખર તોડવા માટે જ બનતા હોય એ રીતનું આખું છે. એટલે પ્રોપર રીતે એટલે અમલીકરણ થવું જરૂરી છે. બિલકુલ બિલકુલ. આભાર અશોકભાઈ અમારી સાથે જોડાવા બદલ. રાજકોટથી અમારી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. શરદભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શરદભાઈ, આ રાજકોટમાં જેને આપણે રંગીલું રાજકોટ કહી રહ્યા છીએ, કમનસીબે અમારે આજે રક્તરંજિત શબ્દો ઉપયોગ કરવો પડી રહ્યો છે, શું કહેશો? સરજી આ બહુ દુઃખદ ઘટના છે અને સામાન્ય પબ્લિક માટે તો કોઈ ચાલવા માટે કોઈ સ્થળ જ નથી. કારણ કે બધી ફૂટપાથો છે જ્યાંથી વાહનો ગોળાઈમાં વળાંક લે છે, ત્યાં રિક્ષા ધારકો અને ચાની લારીઓ ગેરકાયદેસર રીતે ત્યાં હોય છે અને તેને લીધે મોટી ઉંમરની વ્યક્તિઓ અને નાના બાળકો જે સ્કૂલે જતા હોય આવતા હોય તેને રોડમાં ટપવામાં પણ, અને ફૂટપાથ જે ખરેખર સામાન્ય લોકો માટે છે તે પણ તેના ઉપર ચાલી શકતા નથી. આના માટે તંત્ર કંઈ પણ પગલા લેતું નથી. મેં 3 થી 4 વખત મહાનગરપાલિકામાં અરજી કરી છતાં પણ તેના કોઈ જવાબ નથી આપતા અને અમે આના ઉપર ધ્યાન આપશું, કરશું, કઈ પગલા લેશે. શરદભાઈ, તમારો આક્રોશ યોગ્ય છે ને આ વખતે રાજકોટ મહાનગરપાલિકાએ પગલા લેવા પડશે. આ મંચ પરથી હું તમને કહી રહ્યો છું કે પગલા નહીં લે તો અમે બધા અને તમે જનતા, કેમ કે જનતાનો અવાજ ખૂબ જ મહત્વનો છે, તમારે પણ જાગવું પડશે. માત્ર એટલું નહીં કે આજની ઘટના છે ને રોષ વ્યક્ત કર્યો, જ્યાં સુધી આ અન્યાયનો સિલસિલો ચાલુ રહે ને ત્યાં સુધી આ લોકોને હેરાન પરેશાન કરી નાખો કે ભાઈ પેલા આપ સરખું કરો. અહીંયા બદલ આ જે ભાઈ છે તો 4 વાર રજૂઆત કરી ચૂક્યા છે. આજના દિવસ પણ એક દાદા હતા જેમણે કહ્યું કે મેં અનેક ફરિયાદ કરી પરંતુ આ નગરોડ તંત્ર સાંભળતું જ નથી. સાહેબ, તમે સિટી બસનો રાજકોટમાં કેવો અનુભવ કર્યો, કેવી તમને પરેશાની થઈ? સરજી, હું સિનિયર સિટીઝન પણ છું અને મને છે ને ઘણી વખત રાત્રે પણ જે ખરેખર લાઇટ ન હોવી જોઈએ તેવી ભયંકર લાઇટો સામેથી આવતી હોય છે અને રોંગ સાઈડમાં વાહનો આવતા હોય છે. પોલીસ ત્યાં છે ને ઉભા હોય છે પણ કોઈ જાતના પગલા લેતા હોય કે તેને રોકવા માટેના કોઈ પ્રયાસ કરતા હોય તેવું જણાતું નથી. બિલકુલ શરદભાઈ, અમે સહમત છીએ તમારી વાત સાથે, કેમ કે એક વરિષ્ઠ પત્રકાર પણ રાજકોટના આજે એવો દાવો કરી ચૂક્યા છે કે વારંવાર રાજકોટમાં સિટી બસની આ રીતની સ્થિતિ હોય છે, વારંવાર ફરિયાદ કરી છે છતાં પણ એનો કોઈ ઉકેલ નથી આવતો. એના પુરાવા પણ એમણે આપ્યા કે બસ ઊભી નથી રહેતી, બરાબર ચાલતી નથી સિટી બસ. આભાર શરદભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો સ્પષ્ટ રીતે દર્શકો જોડાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આ સ્થિતિ લાંબા સમયથી ચાલી આવે છે. જોડે ભરતભાઈ જોડાઈ ગયા છે મોરબીથી. ભરતભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ રફતારના રાક્ષસોને લઈ શું કહેવા માંગશો આપ? કડકમાં કડક સજા થવી જોઈએ. હાલો, જી સાંભળીએ છીએ, બોલો. કડકમાં કડક સજા થવી જોઈએ અને આવા લાયસન્સ વગર જો આવી રીતે રફતારનો કાયમ મચાવતો હોય, દારૂ પીને નશો કરીને હાલતા હોય તો આમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આમાં જવાબ દેવો જોઈએ અને ફોરેસ્ટ પ્રશાસન ખૂબ બેદરકારી કહેવાય એના માટે. બિલકુલ સામૂહિક બેદરકારી છે. તમારી વાત સાથે અમે સહમત છે કે આ સામૂહિક બેદરકારી છે અને જ્યાં સુધી આ બેદરકારી બંધ નહીં થાય ત્યાં સુધી આવા હત્યાકાંડ સર્જાતા રહેશે. આભાર ભરતભાઈ અમારી સાથે જોડાવા બદલ. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી દિલીપસિંહ, જણાવો. મુફદ્દલભાઈ, રાજકોટથી વાત કરું છું. દિલીપસિંહ જી. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને ખાલી માત્ર છે ને હપ્તા ઉઘરાવવામાં જ રસ છે. ઓકે. અને ટુ વ્હીલ જ્યાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી મજૂર લોકો 1, 2 કે 3 સવારીમાં આવતા હોય છે એની પાસેથી હપ્તા ઉઘરાવે છે. ઓટો રિક્ષામાં 15 લોકો બેસાડ્યા હોય છે, એને અલગ અલગ કલરના પાસ આપી દેવામાં આવે છે અને એને ત્યાંથી રોડ ઉપરથી કે ટ્રાફિક પોઈન્ટ ઉપરથી પસાર થવા દેવામાં આવે છે. અચ્છા. તો મતલબ કહેવાનું શું છે કે ટ્રાફિક પોલીસનું ધ્યાન જ નથી હોતું ટ્રાફિકમાં. મારી પાસે એવા અસંખ્ય વિડીયો છે
કે ટ્રાફિક રોડ ઉપર સજાણું હોય અને પોલીસ ત્યાં બાજુમાં ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય. ટ્રાફિક વોર્ડનના જે લોકો યુવાનો કામ કરે છે એના હપ્તા ઉઘરાવતા હોય એવા વિડીયો પણ મારી પાસે છે. એટલે બહુ સમજી શકાય એવી વાત છે દિલીપસિંહજી કે આખી વ્યવસ્થા પડી ભાંગી છે. બધાને ખાયકીમાં રસ છે, ચાહે અગ્નિકાંડ હોય, ટીઆરપી ઝોનનો અગ્નિકાંડ હોય, ગેમ ઝોનનો, કે ચાહે આ પ્રકારની આ ઘટનાઓ થતી હોય. રાજકોટની અંદર ખાયકીના બાદશાહો એટલા મોજમાં છે કે રોજે રોજ લાશ પડતી રહે રાજકોટના રસ્તા પર, કોઈને ફરક પડતો નથી. પણ આ વખતે છોડવાના નથી અમે. આભાર અમારી સાથે દિલીપસિંહજી જોડાવા બદલ. એટલે કે મુફદ્દલ, દર્શક મિત્રોને પણ ખબર છે કે કેવો ખેલ ચાલી રહ્યો છે, સિસ્ટમમાં કેવા અત્યારે ગતકડા ચાલી રહ્યા છે કે ફક્ત આપણે ખિસ્સા ભરો ઘરે સીધો આક્રોશ લોકો વ્યક્ત કરી રહ્યા છે, દ્રશ્યો જોઈ રહ્યા છે અને કે કોઈ ટ્રાફિકની વ્યવસ્થા નથી. કે કેવી લોલમલોલ ગોલમાલ ચાલી રહી છે. આરટીઓ વિભાગ અહીંયા મુખ્ય પ્રેક્ષક છે, આંખે પાટા બાંધેલા. આરટીઓ વિભાગને ખબર છે કે ક્યાં કેવી રીતે હેરફેર ચાલી રહી છે, કોની પાસે લાયસન્સ. પહેલો સવાલ તો એ છે વિકાસ, પરંતુ એ લોકો દર મહિનાનો ટાર્ગેટ સિટી પૂર્ણ બસનો કરવામાં કોન્ટ્રાક્ટ એક એજન્સીને અપાયો તો એ એજન્સીએ કયા નિયમો અંતર્ગત પેટા કોન્ટ્રાક્ટ બીજા કોઈને આપી દીધો ભાઈ? કયા નિયમો અંતર્ગત? બિલકુલ, આપણી જોડે રાજકોટથી વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, ગૌતમભાઈ. ગૌતમભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ રાજકોટના આ જે હત્યાકાંડ, હું તો હત્યાકાંડ જ કહીશ, એને લઈ આપ શું કહેશો? હું તો એટલું જ કહીશ કે સાહેબ અત્યારે જ્યાં જ્યાં આપણે હપ્તા કોઈ ઉઘરાવે પોલીસ દ્વારા એને કોઈ રોકવાનું છે જ નહીં. પ્રજા કહે તો પ્રજાના કાયદાના બાળમાં ફસાય, મારે કાપે ને એવું કરે, તોડ કરે, બધું એવું કરે. બાકી આ કોઈ દારૂ બધે તમે ધીરે દારૂ મળે અહીં ત્યાં જોઈ. તો હપ્તાખોરી કેવી રીતે બંધ થવી જોઈએ, શું લાગે છે આપને? હપ્તાખોરી પ્રજાની પર કોઈ પ્રેશર એટલું બનાવે કે જે કોઈ રાજકારણી કે કોઈ પણ મોટો માતા રોડ ઉપર આવે એને પ્રશ્ન પૂછવાના એક ઘેર બધાને, એનો જવાબ લેખિતમાં દે, એની બાંયધરી આપવી તો કેમ થાય. પણ તમને લાગે છે કે આમાં લોકો પણ એટલા જવાબદાર છે? કારણ કે આપણે પણ એ ભ્રષ્ટાચાર કરીએ છીએ, આપણે પણ એ પૈસા આપીએ છીએ. ટ્રાફિક પોલીસ જયારે તમને 4 રસ્તે રોકે કે સાહેબ લઈ લો 100 રૂપિયા પતાવો, નિયમોનું પાલન આપણે પણ નથી કરવું. હવે તો એ 100 રૂપિયામાં ક્યાં કોઈ માને છે? હવે તો 500 ને 1000 જ દેખાય તમે એ લોકોને. ને દારૂમાં પકડાઈ જાય તો એને સાઈડમાં લઈ લે, દારૂ કોઈ પીધેલો હોય એને સાઈડમાં બોલાવી લે, એમ કે કેસ ન કરો હોય તો 5000 આપી દે, 10000 આપી દે, જો માણા એવું માને. એટલે આ તો ગૌતમભાઈ ખાયકીનો ફુગાવો છે. આ તો એમાં પણ ઇન્ફ્લેશન છે કે 100 માં વાત પતતી નથી, 1000 દેવા પડે છે. પણ આપણે પણ ગૌતમભાઈ આપણે પણ જાગવું પડશે. આ પ્રકારના જે તત્વો છે એને ઉઘાડા પાડવા પડશે, થોડી હિંમત દેખાડવી પડશે. આભાર અમારી સાથે જોડાવા બદલ. જ્યારે પણ તમારી પાસે કોઈ આ રીતે નાણાં માંગે છે, લાંચ માંગે છે, તો તમે ફસાયા છો એટલે નીકળી જવું બહાર એવું નહીં ક્યારેક હિંમત. આ માટે પણ દર્શાવવી પડશે કે આપણું ભવિષ્ય અંધકારમાં ન થઈ જાય. આ રીતે લાશો ના પડે રસ્તા ઉપર, જે આ રાજકોટમાં પડી ગઈ 4 લાશ. તમે વિચારો આટલી ભીડ વાળો હાઈવે, એના ઉપર સિટી બસ આવી રીતે નીકળી જાય. સાથે અમદાવાદથી દર્શક મિત્ર જોડાયા છે. પ્રવીણભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ જે રફતારના રાક્ષસો બેફામ બન્યા છે, તથ્ય હોય, રક્ષિત હોય કે વિસ્મય હોય, વધુ એક આવો રાક્ષસ સામે આવ્યો, શું કહેશો તેને લઈ? આવા રાક્ષસોને તો છે ને એનું લાયસન્સ પહેલા રદ કરવું જોઈએ અને આજીવન કારાવાસ કરવો જોઈએ. લાયસન્સ તો હતું જ નહીં. ના શકે એની વ્યવસ્થા કરવી જોઈએ. પ્રવીણભાઈ, વિડંબના જુઓ તમે. અને આ લચર તંત્ર, લચર અને ખાઉદ્રુ તંત્ર, ખાયકીબાજ તંત્ર, વેચાયેલું તંત્ર, હલકટ તંત્ર, નફ્ફટ તંત્ર, એની પાસે તો લાયસન્સ જ નહોતું. કેન્સલ ક્યાંથી કરવું? આ બધાની માયાજાળ તમે જુઓ. લાયસન્સ જ નહોતું ને રસ્તા ઉપર મોતની બસ ચલાવતો તો આ ભાઈ. હા, અને આ લોકોના કાયદા બનાવવા વાળા જ ખોટા કાયદા બનાવે છે. કડક કાયદા જો બનાવે ને તો આ પબ્લિક નું રક્ષણ થાય. પ્રવીણભાઈ, કાયદા 100% મજબૂત છે, ન્યાયતંત્ર 100% મજબૂત છે, પણ એના રક્ષકો જે છે જેની જવાબદારી છે કે કાયદો, ન્યાય અને વ્યવસ્થાનું જે પાલન કરાવવાનું છે, એમાંથી કેટલાક લોકો ભ્રષ્ટ થઈ ગયા છે. બિલકુલ, આભાર પ્રવીણભાઈ અમારી સાથે જોડાવા બદલ. પાટણથી વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. પ્રકાશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. શું કહેવા માંગશો પ્રકાશભાઈ? આ જે રફતારના રાક્ષસો અત્યારે લોકોને કચડી રહ્યા છે. સૌપ્રથમ તો જે દાખલા તરીકે આપ ચોથા મીડિયા સ્તંભ ગણાવો, એમ જે દાખલા તરીકે તંત્રની અંદર, લોકશાહીની અંદર જે તંત્ર ચાલી રહ્યું છે, તંત્રની અંદર નૈતિકતાનું અધિપતન. દાખલા તરીકે આજે કોઈ પણ વ્યક્તિ કોઈના એના જે ડિપાર્ટમેન્ટની જવાબદારી આપતી હોય એ નૈતિકતાનું અધપતન કઈ રીતે થઈ રહ્યું છે એનો ખ્યાલ નથી આવતો. કઈ રીતે દાખલા તરીકે કઈ ક્વોલિફિકેશન ઉપર તંત્રના વહીવટી તંત્ર ઉપર જે અધિકારી કામ કરી રહ્યા છે, કઈ ખ્યાલ નથી આવતો.
આ લોકોને જેમ કીડી મકોડાની જેમ સમજે છે, આપણે કીડી મકોડા હોય એમ તમે દ્રશ્યમાં જુઓ. પ્રકાશભાઈ તમે ખૂબ જ સરસ વાત કરી, પરંતુ આ જ અધિકારીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે ઇન્ટિગ્રિટી ઓનેસ્ટીના પાઠ એ લોકો ભણતા હોય છે, એનું પણ એક પેપર લેવામાં આવે છે. એ બધું એમને ખબર છે પેપરમાં, પરંતુ જ્યારે જમીન પર ઉતરે છે ત્યારે પછી પૈસા, એમને ઇન્ટિગ્રિટી ઓનેસ્ટી પ્રામાણિકતા એને કોઈ લેવા દેવા નથી આ લોકોને. એટલે નૈતિકતાનું અધઃપતન. બિલકુલ બિલકુલ નૈતિકતાનું અધઃપતન છે, નૈતિકતાનું અધઃની પૂર્ણ પતન છે આ તો. અને જે રીતની સ્થિતિ સર્જાય છે, હવે એ સમય છે કે આપણે સૌએ સહિયારું જાગવું પડશે. જાગીને જ્યાં જ્યાં વિસલ બ્લોઅર તરીકે ભૂમિકા ભજવવી પડશે. જો દરેક નાગરિક જાગશે. મુફદ્દલ ખૂબ જ સરસ વાત કરી કે આ અધિકારીઓ જે વાત કરે પ્રામાણિકતાનો અભાવ છે એનામાં. જો એમનામાં નૈતિકતા હોય કે આપણે ભ્રષ્ટાચાર થવા દેવો નથી, આપણે નિયમોનું અમલીકરણ કરાવવું છે. રાજકોટના કેટલાક અધિકારીઓને તો પેલો ડાયલોગ યાદ રહી ગયો છે, બહુ સારી રીતે એને ગોકી લીધો છે કે કોઈને છોડશું નહીં અમે. નૈતિકતાની જવાબદારીનું અધઃપતન થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ આભાર પ્રકાશભાઈ અમારી સાથે જોડાવા બદલ. વડોદરાથી દર્શક મિત્ર જોડાયા છે. અલ્પેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. હમણાં તો રક્ષિત કાંડ થઈ ગયો વડોદરામાં તમારા, અને રાજકોટમાં વધુ એક કાંડ, 4 લોકોના મોત. શું કહેશો અલ્પેશભાઈ? મારું એવું જ કેવું છે કે આ સરકારની અંદર દરેક વસ્તુ આ જે કોન્ટ્રાક્ટો અપાય છે ને એની અંદર સેટિંગ ચાલે છે. વડોદરાની અંદર આ રાજકોટમાં ટૂંક સમયની અંદર વડોદરાની અંદર પણ આ થવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. કારણ કે વડોદરાના સિટી બસના ડ્રાઈવરો બધા જ એ દારૂ પીધેલામાં પડતા હોય છે. એમની પાસે કોઈ ચેકિંગ હોતું નથી, બસોની કન્ડિશન ખરાબ હોય છે. એટલે આ બધું જ આ લોકોનું પ્લાનિંગ સર જ ચાલતું હોય એવું અમને લાગી રહ્યું છે. કારણ કે સરકારની અથવા કોર્પોરેશનની કે અધિકારીઓની આના ઉપર કોઈ પણ પ્રકારની પકડ કે જવાબદારી છે જ નહીં એવું લાગે છે. અલ્પેશભાઈ, આમાં પણ જે કોન્ટ્રાક્ટર ઝડપાયો છે, જેની પાસે સેમી કોન્ટ્રાક્ટ હતો, એ પણ ભાજપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. એટલે કે મિલીભગત, એ પછી સત્તા પક્ષના હોય કે પછી વિપક્ષના. ગઈકાલે જે બનાસકાંઠામાં એક ઠાકરસિંહ વિરબાની કોંગ્રેસ નેતા છે, એ અફીણના જથ્થામાં ઝડપાયા. આમાં શું છે વિકાસ, આમાં અલ્પેશભાઈ જે કહી રહ્યા છે ને એ બહુ જ સાચી વાત છે કે આ આખી પરિસ્થિતિ, આખું ચિત્ર કેમ ઊભું થયું છે. આપણે અહીંયા ઘણા બધા લોકો બસ સેટિંગ કરવામાં જ ડૂબેલા છે. નોટોના બંડલ અને નોટોના કોથળા ભરવામાં એટલા વ્યસ્ત છે કે એમને ખબર નથી કે પોતે પોતાના પગ ઉપર ખિલ્લો ઠોકી રહ્યા છે. અને આખું આમ કહી શકાય ને કે આખું સડો પેસી ગયો છે આખી સિસ્ટમમાં. બિલકુલ આભાર અલ્પેશભાઈ અમારી સાથે. કન્ડિશન આટલી જ ખરાબ છે. 2 વર્ષ પહેલા વડોદરા સિટી બસની અંદર એક છોકરીને કચરી નાખેલી છે બસની. બિલકુલ સાહેબ, આવી અનેક એવી ઘટના બને છે, એના પછી આપણે સવાલ ઉઠાવે છે પરંતુ જવાબ ક્યારે મળતા નથી, કારણ કે આ નિષ્ઠુર અને નગરોળ તંત્ર છે. આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. મુફદ્દલ, જનતા પણ જાણે છે, દર્શકો પણ જાણે છે આપણા ગુજરાત ફર્સ્ટના કે આખરે કેવી લાલિયાવાડી ચાલી રહી છે. પછી પહેલા એક દર્શક મિત્ર પાટણથી એમણે કહ્યું કે આ લોકોમાં નૈતિકતા નથી. વડોદરાથી કહેવાય રહ્યું છે કે આ જે કોન્ટ્રાક્ટમાં ગાલમેલ ચાલે છે, એકબીજાની ખાયકીમાં ખેલ ચાલી રહ્યું છે, એના કારણે પરિસ્થિતિ છે. બીજી વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાનું સરખી રીતે અમલીકરણ થતું નથી, એના કારણે પણ આ સ્થિતિ છે. વિકાસ, આમાં શું છે કે બધા જ ભેગા મળીને ખાયકી કરી રહ્યા છે, બધા જ ભેગા મળીને. અને માણસના જીવનની કિંમત આ લોકો માટે શૂન્ય થઈ ગઈ છે. શુલ્લક કરી નાખ્યું છે એમણે માણસના જીવનને. અને એટલા માટે જ તમારા ઉપર વારંવાર આમ હથોડાની જેમ સવાલો ટીપાઈ રહ્યા છે, હથોડાની જેમ. છતાં પણ કેમ કે આ લોકોને કોઈ શરમ જેવું છે જ નહીં, શૂન્ય શરમ છે એમનામાં, શૂન્ય. પણ આમાં એક વાત હું આમાં એડ કરી દઉં કે જે છેલ્લા 2 દિવસથી આપણે જે ઘટના જોઈ કે લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે. બિલકુલ ભયંકર સ્થિતિ છે વિકાસ. ત્યાં કહ્યું કે આપણે ન્યાય આપીએ, અત્યંત ભયંકર સ્થિતિ છે. એ માટે પોલીસે પોતે અમે આ ભીડ તંત્ર જે કાયદો હાથમાં લઈને બિલકુલ સમર્થન નથી આપતા. બિલકુલ આ ક્યારે આદર્શ સમાજ વ્યવસ્થા અને આદર્શ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે યોગ્ય નથી કે નાગરિક કાયદો હાથમાં લે. પણ સાહેબ, તમારે વિચારવું પડશે કે આ નાગરિકની લાચારી એવી કઈ છે કે એમણે કાયદો હાથમાં લેવો પડે છે. વિચારી લો. ટિકટોક સમય જઈ રહ્યો. બિલકુલ, એમણે હવે એલર્ટ થવું પડશે, કારણ કે લોકો કાયદો હાથમાં લેવા લાગ્યા છે, લોકો રસ્તા પર જ ન્યાય કરવા લાગ્યા છે. ગુજરાતમાં આવું ક્યારે પણ થતું નહોતું, પરંતુ હવે થવા લાગ્યું છે. એના માટે તમારે વિચારવું પડશે. આગળ પણ આ મુદ્દાની વાત આપણે યથાવત રાખીશું. રોકાઈશું નાનકડા વિરામ માટે.